આવ્યા છો મહાનગરપાલિકાની ઓફિસ ઉપર, પેલા આપનું નામ અને શું પ્રશ્ન છે એ કહેશો? નામ મારું પરેશ સોલંકી છે. પ્રશ્ન અમારો એ છે દબાણ ખાતાઓ આ જે વિભાગ આવે છે એ અમે પેલા માર્કેટ હતી અમારે 100-150 રેકડી ઉભી. કઈ જગ્યાએ માર્કેટ હતી? નંદનવન રાણી પાર્કમાં અમારે માર્કેટ હતી. બરોબર છે. તો હવે શું પ્રશ્ન છે? આપણે માર્કેટ ઊભી રહેતી હતી, તો હવે શું પ્રશ્ન બન્યો છે? અત્યારે અમારી માર્કેટ તો હટાવી દીધી છે, પણ અમે શેરી ગલીમાં હોય ને ત્યાંથી અમને પકડવામાં આવે છે અને લેડીઝ હારે ગેરવર્તન કરવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે. અમારી હારે અમુક સાહેબો આવે છે, સાહેબોના નામ નથી આવડતા, પણ બધાને મારવામાં આવે, કાંટા લઈ જાય, રેકડી લઈ જાય, પછી એમાં નામ નથી લખવાનું આવતું, અનામ લખી કરીને અને જવા દે. પછી અમે જ્યાં છોડાવવા જઈએ દબાણ ખાતામાં ત્યારે અમને કોઈ જવાબ મળતો નથી. પછી ત્યાંથી અધરોઅધર એ બધી વસ્તુ ગાયબ થઈ જાય છે. અમે ત્યાં લેવા જાય ને ત્યારે અમારી રેકડી, કાંટા, તોલ કોઈ વસ્તુ કાંઈ હોતું નથી. તો અત્યારે આપની માંગ શું છે અહીંયા? અમારી માંગ એ છે કે અત્યારે વિશ્વેશ્વર માર્કેટમાં જેમ રેકડી ઊભી રહેશે 500 રૂપિયા પાવતી દઈ કરીને, એમાં અત્યારે ગમે એમને સ્થાનિક જગ્યા આપે, રાણી ચોક નજીક ગમે ને અમને એક જગ્યા આપે. બરોબર છે. રાણી ચોક પાસે આપને જગ્યા આપે એટલે રોજના 500 રૂપિયા કે મહિનાના 500? મહિનાના 500 રૂપિયા દંડ આપીને અહીંયા આપે છે, પાવતી આપે છે. એવી રીતના અમને ઉભા રહેવા. કેટલા લોકો અત્યારે સાથે આપની સાથે આવ્યા છે? અમે 80 થી 90 જણા અત્યારે અમારી હારે છે, લેડીઝ સહિત બધા છે. અત્યારે બધા રેકડી ધારકો જ છે? બધા રેકડી ધારકો, નીચે પથરાણા વાળા છે અને બધા નાના માણસો છે બધા.